ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે સિગ્નલ વિશે ભણ્યા. એનાલોગ સિગ્નલ કોને કહેવાય, ડિજિટલ સિગ્નલ કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ. કન્ટિન્યુઅસ વેરાઇંગ સિગ્નલ હોય તો એને એનાલોગ સિગ્નલ કહેવાય, અને સિગ્નલની 2 ડિસ્ક્રિએટ વેલ્યુ હોય તો એને ડિજિટલ સિગ્નલ કહેવાય. આ બે વસ્તુ ખબર હતી. પછી ભણ્યા નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમમાં પહેલી જે આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરી છીએ એ નંબર સિસ્ટમ આપણે ભણી ગયા કે ડેસિમલ નંબર સિસ્ટમ. તો કે ડેસિમલ નંબર સિસ્ટમ કોને કહેવાય કે જે નંબર સિસ્ટમમાં 10 ડિજિટ આવેલા હોય એને ડેસિમલ નંબર સિસ્ટમ કહેવાય. આટલું આપણને ખબર છે. 10 ડિજિટ તો કે ક્યાં 10 ડિજિટ, તો કે 0 થી 9 સુધીના 10 ડિજિટ આવેલા હોય તો એને ડેસિમલ નંબર સિસ્ટમ કહેવાય. અને ડેસિમલ નંબરમાં ટોટલ 10 બેઝ હોય. એનો બેઝ કેટલો હોય તો કે 10, 0 થી 9 ટોટલ 10, એટલે એનો બેઝ 10 થાય. અને એનું આપણે એક્ઝામ્પલ જોયું હતું. એક્ઝામ્પલમાં પછી ડેસિમલ નંબર સિસ્ટમ કઈ રીતે બેઝ હારે ગુણીને બને એ લખ્યું હતું કે 10. આ આપણે પાછળ જોયું હતું કે યુનિટ પોઝિશન, 10th પોઝિશન અને 100th પોઝિશન યુનિટ હારે 10ની 0 ઘાત હારે ગુણાય, અને શું કહેવાય 10th પોઝિશનમાં 10ની 1 ઘાત, એટલે 10ની ઘાત હારે ગુણાકાર થાય. એનો 10ની ઘાતની સરખામણીમાં ઇન્ક્રીમેન્ટ થતું જાય. 10ની 0 ઘાત, 10ની 1 ઘાત, 10ની 2 ઘાત, પછી આગળ જાય 10ની 3 ઘાત, આગળ જાય 10ની 4 ઘાત. આ આપને ખબર છે. અને આમાં આ ડિજિટ, છેલ્લા ડિજિટની એલએસડી કહેવાય. જે શું કહેવાય રાઈટ સાઈડ ઉપરનું છેલ્લું ડિજિટ છે એને કહેવાય એલએસડી. એલએસડી મતલબ લિસ્ટ. એલએસડીનું ફૂલ ફોર્મ છે લિસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ. અને લેફ્ટ સાઈડ ઉપરનો ડિજિટ છે એને એમએસડી કહેવાય. એમએસડીનો મતલબ છે મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિજિટ. આટલી વસ્તુ આપણે ડેસિમલ નંબર સિસ્ટમમાં જોઈ હતી. હવે બીજી નંબર સિસ્ટમ તો કે બાઇનરી નંબર સિસ્ટમ. તો કે કોને કહેવાય બાઇનરી નંબર સિસ્ટમ, તો કે જે નંબર સિસ્ટમમાં ઓનલી 2 ડિજિટ, તો કે કયા 2 ડિજિટ, તો કે 0 અને 1 રિયેલા હોય ને એને બાઇનરી નંબર સિસ્ટમ કહેવાય. લખવું પડશે તો કે લખી નાખું. એ નંબર સિસ્ટમ નંબર સિસ્ટમમાં કેટલા ઓનલી 2 ડિજિટ which has only 2 ડિજિટ. કયા 2 ડિજિટ હોય તો કે 0 અને 1. આ 2 ડિજિટ રિયેલા હોય એને અને બાઇનરી નંબર સિસ્ટમ કહેવાય. આ ડેફિનેશન બાઇનરી નંબર. જે નંબર સિસ્ટમમાં ઓનલી 2 ડિજિટ 0 અને 1 રિયેલા હોય એને બાઇનરી નંબર સિસ્ટમ કહેવાય. અને બાઇનરી નંબર સિસ્ટમમાં કેટલા ડિજિટ હોય ઓનલી 2. તેથી એનો બેઝ શું હોય તો કે બાઇનરી નંબર સિસ્ટમમાં 2 ડિજિટ હોવાથી બેઝ ઓફ બાઇનરી નંબર સિસ્ટમ ઇઝ 2. આ વસ્તુ યાદ રાખવાની છે 2. હેન્સ બાઇનરી નંબર સિસ્ટમમાં 2 જ ડિજિટ હોય તો તેને એક્સપ્રેસ કેવી રીતે કરાય 0 1 1 0 ગમે એ રીતે. આ બેઝ 2. પછી 1 1 0 0 2 2 બેઝ ઇન્ડિકેટ કરે છે બાઇનરી નંબર સિસ્ટમ. અને આ છે એને એક બીટ કહેવાય. અને એક બીટ, આ બીજો બીટ, આ ત્રીજો બીટ, એવી રીતે. બરાબર. એટલે ઓમાં શું હતું ડિજિટ આવતું, એમાં અહીંયા શું હતું બીટ આવતી. તો આ બીટ રાઈટ સાઈડ સુધીનું ઉપરનું જે બીટ છે ને એને કહેવાય, રાઈટ સાઈડ ઉપરનું બીટને કહેવાય એલએસબી. ઓમાં શું હતું એલએસડી બીટ, લિસ્ટ સિગ્નિફાઈન્ટ બીટ, અને એમએસબી. એલએસબી અને એમએસબીનું ફૂલ ફોર્મ એલએસબી લિસ્ટ એટલે નાનું છેલ્ લિસ્ટ લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે એલએસબી. અને એમએસબી લેફ્ટ સાઈડ ઉપરનું મોટું ડિજિટ તો કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. આને કહેવાય એમએસબી. આ છે બાઇનરી નંબર સિસ્ટમ. શું હોય એમાં 2 ડિજિટ હોય કયા તો કે 0 અને 1. એનો બેઝ 2 હોય. આ રીતે એને લખી શકાય. પછી બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ બાઇનરી. પછી આપણે આગળ જોઈએ અહીંયા એક્ઝામ્પલ સાથે. અને જેમ ઓમાં 2ના ગુણ શું કહે 10ની ઘાત વડે લખાય એમ અહીંયા 2ના ગુણક વડે લખાય. કેમ તો કે 0 ગુણ્યા 2ની 0 ઘાત પ્લસ
અહીંયા શું છે 1 છે 1 ગુણ્યા 2 ની 1 ઘાત પ્લસ 1 ગુણ્યા 2 ની 2 ઘાત પ્લસ 0 ગુણ્યા 2 ની 3 ઘાત. પછી આનું લખો એટલે એ ડેસિમલ કન્વર્ઝન થઈ ગયું કહેવાય. આ રીતે થાય બાઇનરી નંબર સિસ્ટમ. બરાબર. સપોઝ આનું કન્વર્ટ કરવું હોય તો શું થાય 2^3 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 2^2 ગુણ્યા 1 એટલે 4 ગુણ્યા 1 એટલે 4 પ્લસ 2^2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 0 એટલે આવ્યું 6 ઇન બેઝ 10 6 થાય. આ બાઇનરી 0 1 1 0 એનું શું કહે ડેસિમલ 6 થાય. બરાબર. આ થયું બાઇનરી નંબર સિસ્ટમ. હવે ભણી હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. બાઇનરી પછી શું આવે હેક્સા ડેસિમલ નંબર સિસ્ટમ અથવા હેક્સા નંબર સિસ્ટમ ગમે એવું બોલાય. હેક્સા મતલબ 6 અને ડેસિમલ મતલબ 6. ઓલો સોરી ડેસિમલ મતલબ 10 એટલે હેક્સા ડેસિમલ. હેક્સા ઇન્ટુ 10 ને 6 16. એ નંબર સિસ્ટમમાં જેમાં શું કહેવાય 16 ડિજિટ. હેક્સા ડેસિમલ મતલબ 16 ડિજિટ હોય. ક્યાં ક્યાં 16 ડિજિટ એ આપણે હવે જોઈએ. એ નંબર સિસ્ટમ જે નંબર સિસ્ટમમાં ટૂંકમાં લખી નાખું કે 16 ડિજિટ હોય 16 digit is called as a hexadecimal number system. તો કે કયા કયા 16 નંબર હોય એ તો આપને ખબર હોવી જોઈએ ને. તો કે આપણે 16 નંબર સિસ્ટમ છે તો કે પહેલું 0 1 2 3 4 5 6 7 8 9 આટલું તો આપને ખબર છે. બરાબર. આ તો જે ડેસિમલમાં હતું એ જ આવ્યું. પછી 10 11 12 13 14 અને 15 આ 16 થઈ ગયા. પણ અહીંયા 10 11 12 13 14 ને 15 નહીં આવે. શું કામ? એક ડિજિટ વાપરવાનો છે, 2 ડિજિટ નહીં. 2 ડિજિટ એટલે તો નવો આંકડો થઈ ગયો ને. 16 ડિજિટની 16 ડિજિટ અથવા 16 ડિસ્ટ્રિક્ટ વેલ્યુ. બરાબર. તો 0 થી 9 એટલે ટોટલ 10 તો થઈ ગયા. પછી 10 શું લખવાનું? 10 લખવાનો A, 11 લખવાનો B, 12 લખવાનો C, 13 લખવાનો D, 14 E અને 15 F. એટલે કે 0 to 9 અને A to F આને કહેવાય 16 ડિજિટ. જોજો અહીંયા 10 11 12 આનું ડેસિમલનું 10 એટલે અહીંયા 10 નહીં આવે કેમ કે 2 ડિજિટમાં નથી લખવાનું, એક ડિજિટની 16 ડિજિટ. ડિજિટ મતલબ એક હોવું જોઈએ. એટલે 10 A, 11 B, 12 C, 13 D, 14 E અને 15 F. આ થયું 16 ડિજિટમાં. 16 ડિજિટમાં ક્યાં ક્યાં 16 ડિજિટ આવ્યા એ લખી નાખું. તો કે 0 to 9 and 0 through 9 and A to F એટલે કે ટોટલ 16 ડિજિટ. એટલે એનો બેઝ કેટલો હોય? બેઝ ઓફ 16. આનો શું બેઝ થાય? જ્યારે ડેસિમલમાં 10 આવે ત્યારે આમાં A આવશે અને ડેસિમલમાં 15 આવે ત્યારે આમાં શું આવશે? F આવશે. બરોબર. એટલે 16 ડિજિટ એનો બેઝ કેટલો થયો? 16 થયો. આ હેક્સા નંબર સિસ્ટમ. હેક્સાડેસિમલના આપણે હેક્સા બધા નંબર સિસ્ટમનું કોષ્ટક જોઈએ. આ થયું હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. હવે કોઈ પણ કન્વર્ઝન પછી જોઈ લઈએ. હેક્સાડેસિમલ નંબરનો સિસ્ટમનું કન્વર્ઝન કેમ થાય એ પણ જોઈ લઈએ ભેગી. પછી આવે ઓક્ટલ. ઓક્ટલ મતલબ 8 એટલે કે ઓક્ટલ નંબર સિસ્ટમ અથવા ઓક્ટા નંબર સિસ્ટમ બોલાય. ઓક્ટલ નંબર સિસ્ટમ. ઓક્ટા મતલબ 8 એટલે કે જેમાં રેડિક્સ યા તો ડિજિટ, રેડિક્સ પણ બોલાય અને ડિજિટ પણ બોલાય. જેમાં 8 ડિજિટ હોય એને ઓક્ટલ નંબર સિસ્ટમ કહેવાય. 8 ડિજિટ રિયેલા હોય એને શું કહેવાય? એને ઓક્ટલ નંબર સિસ્ટમ. તો કે
કેટલા ડિજિટ હોય? 8 ડિજિટ હોય રેડિક્સ અથવા ડિજિટ. 8 ડિજિટ રિયલા હોય એને ઓક્ટલ નંબર સિસ્ટમ કહેવાય. તો કે ક્યાં 8 ડિજિટ? તો કે 0 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા 0 to 7. ટૂંકમાં લખવું હોય તો 0 to 7 ટોટલ 8 ડિજિટ હોય એને ઓક્ટલ નંબર સિસ્ટમ કહેવાય. આનો બેઝ કેટલો થયો? ટોટલ કેટલા ડિજિટ? જેટલા ડિજિટ હોય એટલા બેઝ થાય. તો કે 8 ડિજિટ છે તો આનો બેઝ કેટલો થયો? કે બેઝ ઓફ 8. એનો બેઝ કેટલો છે ઓક્ટલ નંબર સિસ્ટમનો? 8 છે. 8 વેઇટેજ કહેવાય. 8:0, 8:1, 8:2 એવી રીતે પોઝિશન 8:1, 8:0 1 થાય એટલે એક ડિજિટ. 8:1 8 થાય, 8:2 64 થાય, 8:3 512 થાય. એ રીતે 8ના પાવરમાં આગળ વધે. બરોબર. આ ઓક્ટલ નંબર સિસ્ટમ. અને ઓક્ટલ એટલે શું થાય? 2ના પ્રિન્સિપલમાં વધારવું હોય તો કે ઓક્ટલ 8 એટલે 2:3. તો આને બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો 3 આંકડાને ભેગા કરો એટલે એ બાઇનરીમાંથી ઓક્ટલ ઇઝીલી થઈ જાય. એ હવે આપણે ભણશી કન્વર્શન. આ બધી નંબર સિસ્ટમ હતી. કયા નંબર સિસ્ટમ ભણ્યા? તો કે ડેસિમલ, બાઇનરી, હેક્સાડેસિમલ અને ઓક્ટલ નંબર સિસ્ટમ. બરોબર. આ બધી ડેસિમલ નંબર સિસ્ટમ ભણ્યા. હવે આપણે ભણીશું ડેસિમલ ટુ પેલા બાઇનરી કન્વર્ઝન, ડેસિમલ નંબર ઇન્ટુ બાઇનરી નંબર કન્વર્ઝન અને પછી એમાંથી બધા નંબર કન્વર્ઝન. ડેસિમલ ટુ અધર કન્વર્ઝન. ઇન શોર્ટ ડેસિમલ ટુ બાઇનરી પહેલાં આવડી જાય એટલે ડેસિમલથી ગમે એમાં કન્વર્ટ કરવું હોય તો જી સામે કન્વર્ટ કરવું હોય એના બેઝ વડે ડિવાઈડ કરવાનું. કેવું ડિવિઝન? તો કે સક્સેસિવ ડિવિઝન. સક્સેસિવ મતલબ જ્યાં લગી 0 ન આવે ત્યાં સુધી કરવાનું, એને કહેવાય સક્સેસિવ ડિવિઝન. અને બેઝ શું દર્શાવે? આપણે એમ કે 8 બેઝ છે, 16 બેઝ છે, 2 બેઝ છે, ડેસિમલમાં 10 બેઝ છે. તો કે બેઝ મતલબ શું થાય? તો કે કેટલા નંબર છે, જેટલો બેઝ હોય ને એટલા ટોટલ ઈ નંબર સિસ્ટમમાં નંબર હોય છે. બેઝ યા તો રેડિક્સ જી બોલાય, રેડિક્સ પણ કહેવાય અને બેઝ પણ કહેવાય. બરોબર. આ ઓક્ટલ નંબર સિસ્ટમ, બધી નંબર સિસ્ટમ ભણાઈ ગઈ. હવે આપણે ભણશી કન્વર્ઝન. કન્વર્ઝનમાં પહેલા ડેસિમલ નંબર ઇન્ટુ કન્વર્ઝન ભણતા પહેલા બધાયના બેઝ સરખી રીતે તમને એક કોષ્ટક દ્વારા એક્સપ્લેનેશન આપવું હોય તો હું આપી દઉં જરાક. તો કે કન્વર્ઝન ભણતા પહેલા નંબર સિસ્ટમ અહીં લખું ઉપર. અને કયું નંબર સિસ્ટમ છે એટલે લખું. 4 નંબર સિસ્ટમ આપણે ભણ્યા. કઈ પહેલા આવે બાઇનરી. બાઇનરીમાં બેઝ 2 હોય અને બેઝ 2 હોવાથી બેઝ હોય. કયા બે? તો કે 0 and 1. બરોબર. આ બાઇનરી નંબર સિસ્ટમ. બીજી નંબર સિસ્ટમ એટલે ઓક્ટલ. ઓક્ટલમાં બેઝ કેટલો હોય? તો કે 8 હોય. 8 હોય એટલે 0 to 7 એ 8. ટોટલ નંબર સિસ્ટમ શું કહેવાય? 8 એટલે 0 to 7 એટલે 8. પછી ભણ્યા ડેસિમલ. ખાલી આ યાદ રહી જાય એટલે બધી નંબર સિસ્ટમ યાદ રહી જાય. ડેસિમલનો બેઝ શું હોય? 10. તો કે 0 to 9 એટલે કે એ ડેસિમલ. અને પછી ભણ્યા હેક્સાડેસિમલ. તો કે હેક્સાડેસિમલનો બેઝ શું હોય? 16. 16માં 0 to 9 and A to F એટલે ટોટલ થયા 16. બરોબર. આટલું યાદ રાખવાનું એટલે બધી નંબર સિસ્ટમ યાદ રહી ગઈ. ઇન શોર્ટ કોઈ પણ નંબર સિસ્ટમ હોય ને એનો બેઝ હોય ને, સપોઝ અહીંયા n બેઝ છે ને
તો નંબર 0 to n-1 જેટલું આવે. કોઈ પણ નંબર સિસ્ટમ છે જ્યાં એનો બેઝ હોય એની સંખ્યા, સપોઝ 2 બેઝ છે તો કે 0 to n એટલે 2, 2 માંથી 1 જાય તો 1, કે 0 to 1 એટલે 0 ને 1 2. 8 નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ, તો અહીંયા 8 બેઝ હોય તો 8 એટલે 8 - 1 એટલે 7, તો કે 0 to 7, તો કે અહીં છે 0 to 7. 10 બેઝ છે તો કે 10 - 1 એટલે 9, તો કે 0 to 9 છે. પછી હેક્સાડેસિમલમાં 16 છે તો કે 0 to 15, 15 મતલબ 0 to 9 અને પછી A to F, F એટલે 50. આ હતી નંબર સિસ્ટમ. હવે ભણી કન્વર્ઝન. પહેલું કન્વર્ઝન ભણશું. પહેલું કયું કન્વર્ઝન ભણશું તો કે ડેસિમલ નંબર ઇન્ટુ બાઇનરી કન્વર્ઝન. ફર્સ્ટ કન્વર્ઝન ભણી. કન્વર્ઝનમાં પહેલું ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. ફર્સ્ટ ઓફ એક સિમ્પલ પોઈન્ટ કહી દઉં તો કે કોઈ પણનું કન્વર્ઝન કરવું હોય ને ડેસિમલ નંબરમાંથી ગમે એ નંબરમાં કન્વર્ટ કરવું હોય ને તો કે જી બેઝમાં કન્વર્ટ કરવું હોય એના વડે ડિવાઈડ કરવાનું. ક્યાં સુધી તો કે 0 આવે ત્યાં સુધી. સક્સેસિવ ડિવિઝન કરવાનું, ડિવાઈડ કરતું જવાનું. ડેસિમલમાં ટુ અધર, ડેસિમલ ટુ અધર ધેન ડિવાઈડ. ઘણી બધી મેથડ છે કન્વર્ઝનમાં. આ મેથડને ડબલ મેથડ કહેવાય, કારણ કે સક્સેસિવ ડિવિઝન બાય 2 વડે, ડેસિમલ ટુ બાઇનરીને 2 વડે ડિવિઝન કરી છે તેથી એને ડબલ ડિવિઝન બોલાય. ક્યાં સુધી ડિવાઈડ કરવાનું? ડિવાઈડ ધ પ્રોગ્રેસિવલી ડેસિમલ નંબર બાય 2 રિમાઇન્ડર આફ્ટર ઈચ ડિવિઝન. અને દરેક ડિવિઝન પછી એનું રિમાઇન્ડર લખવાનું. ક્યાં લગી કન્ટિન્યુઅસ રાખવાનું? એનો કોટેશન પોઈન્ટ જે છેલ્લું 0 ન આવે ત્યાં સુધી, એન રિમાઇન્ડર 1 આવે ત્યાં સુધી. અને પછી નીચેથી ઉપર ઓર્ડરમાં લખવાનું. સાચી રીતે પ્રોસેસ લખવી હોય તો કે ડિવાઈડ ધ પ્રોગ્રેસિવલી ડેસિમલ નંબર બાય 2. ફર્સ્ટ સ્ટેપ ડિવાઈડ. સ્ટેપ હું લખતી નથી, કોઈ પણ નંબર આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. સપોઝ મેં એક્ઝામ્પલ તરીકે નંબર લીધો છે 17 લીધો છે. એક્ઝામ્પલ તરીકે 17. કેટલા સ્ટેપને ફોલો કરવાનું? પહેલા ડિવાઈડ ગિવન ડેસિમલ નંબર બાય 2. આપેલા જો 2 રીતે કરી શકો, તમે આમાંય લખી શકો કે આ 17ને 2 વડે ડિવાઈડ કરવું તો કે 8 દુ 16, 1 વધ્યો એ રિમાઇન્ડર અહીંયા લખી નાખો. બરોબર. પછી શું આવ્યું? આ ઉપરનું આવ્યું. જો પ્રોસેસ શું છે, ગિવન નંબરને ડિવાઈડ કરવાનું પહેલું સ્ટેપ. પછી જે રિમાઇન્ડર વધ્યો એ લખો. આ રિમાઇન્ડર મેં લખી નાખ્યું. આફ્ટર ઈચ ડિવિઝન, દરેક ડિવિઝન પછી લખવાનું જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી. પછી શું આવ્યું? 8, તો કે 8ને 2 વડે ડિવાઈડ કરું તો શું આવે? 4 દુ 8 આવ્યો 0, તો કે આ 0 અહીંયા 0 ન આવે ત્યાં સુધી. બરોબર. પછી શું આવ્યું? 4, 4ને 2 વડે તો કે 2 દુ 4, અહીંયા 2 દુ 4, અહીંયા 0, તો આ 0 લખો. પછી શું આવ્યું? 2 કે 2, તો કે 2 1 2 આવ્યું 0, એ 0 લખ્યું. પછી 1, 2ને 1 વડે ભાંગી ન શકાય એટલે 0, આ 0 અને અહીં વધ્યું 1 આવી ગયું. હવે 1 અહીંયા 0 આવ્યો એટલે આ લખવાનું નહીં. આ રીતે ડિવિઝન પ્રોસેસ છે. શું કર્યું? 17ને 2 વડે ડિવાઈડ કર્યા તો કે 8 દુ 16, 16 આવ્યો, 1 વધ્યું અહીંયા લખી નાખ્યું. પછી શું આવ્યું? 8, 8ને 2 વડે ડિવાઈડ કર્યું તો કે 4 દુ 8, 0 વધ્યું તો અહીં 0 લખી નાખ્યું. પછી 4 આવ્યા, 4ને 2 વડે ડિવાઈડ કરો તો કે 2 દુ 4, એટલે 4 લખ્યું અને 0 આવ્યું. 2 વડે પછી 2ને 2 વડે ડિવાઈડ કર્યું તો 0 આવ્યું, 0 લખ્યું. પછી વધ્યું શું? 1, 2 1 2 1. પછી 1ને ડિવાઈડ કર્યું 0, તો કે 1ને ભાગ ન આલે એટલે 1 1 લખી નાખ્યું. હવે અહીંયા 0 રિમાઇન્ડ ઉપર આવી ગયું,
0 આવી જાય ક્યાં સુધી કે કોટેશન 0 આવે ત્યાં સુધી કોટેશન 0 આવી ગયું તો હવે આ સ્ટોપ કરી દેવાનું પછી નીચેથી ઉપર તરફ લખવાનું ડાઉનવર્ડ ટુ અપવર્ડ તરફ લખવાનું તો કે અહીંયા શું છે 1 પછી 000 અને 1 10001 આ બેઝ 2 છે એનું ડેસિમલ હતું 17. હવે આને બીજી રીતે લખવું હોય તો કેમ લખાય તો કે તમે જે લખ્યું એને અવયવની રીતે આપણે લખતા એ અવયવની રીતે પણ લખી શકાય તો કે કેમ આ 17 હતું આને નામ લખાય 17 ને આપણે કેમાં કન્વર્ટ કરવાનું છે ડેસિમલ 17 નંબર છે એનું બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે તો કેમ કરવાનું કે 17 ડેસિમલ નંબરને બાઇનરીમાં લખવું હોય તો 2 વડે ડિવાઈડ કરવાનું બાઇનરી કન્વર્ટ કરવું તો કે 2 તો કે 8 દુ 16 કેટલા વધ્યા 1 વધે ને 8 દુ 16 ને બાકી વધ્યું અહીં લખ નાખ્યું પછી 2 તો કે 4 દુ 8 બાકી શું વધે 0 અહીં લખ નાખ્યું પછી શું વધે પાછું 2 વડે ડિવાઈડ કરી તો કે 2 દુ 4 વધ્યું શું 0 8 દુ 16 વધ્યું 1 એટલે અહીં લખ્યું પછી 2 4 દુ 8 વધ્યું 0 2 દુ 4 વધ્યું 0 2 એકા 2 વધ્યું શું 0 અને ભાગનું આલે તો કે 2 નું 0 વડે ભાગનું આલે તો શું વધે અહીંયા 2 નું 1 વડે એમનો 1 એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો કેમ કે અહીંયા ભાગ 1 નો હાલે નહીં એટલે અહીં 0 પણ 1 એમને મૂકી દેવાનું પછી આ નીચેથી ઉપરની બાજુ લખવાનું 1 0 0 0 1 1 0 0 0 1 આ થયું બાઇનરી નંબર શું હતું તો કે 17 ડેસિમલ નંબર હતું એનું. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ સપોઝ 37 એક્ઝામ્પલ લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 2 શું છે 37 ડેસિમલ નંબર છે એનું બાઇનરી નંબરમાં કન્વર્ટ કરવાનું છે 37 ડેસિમલ નંબરનું બાઇનરી નંબરમાં કન્વર્ટ કરવાનું છે તો હું આની રીતે આ રીતે કરતી જાઉં તો કે 37 એને 2 વડે ડિવાઈડ કરું તો કે 2 એકા 2 અને 8 દુ 16 18 દુ 36 આ 37 છે 18 દુ 36 અને વધે 1 તો અહીંયા 1 લખો પછી 18 છે તો કે 9 દુ 18 અને વધ્યું 0 પછી 2 વડે ડિવાઈડ કરું તો કે 4 દુ 8 અને વધે 1 પછી પાછું 2 વડે ડિવાઈડ કરું તો કે 2 દુ 4 વધે શું 0 અને પછી 2 એકા 2 અને વધે શું 0 અને પછી આ 1 એમનેમ એઝ ઇટ ઇઝ અહીંયા 1 મૂકી દેવાનું તો આ નીચેથી ઉપરની તરફ લખી નીચેથી ઉપરની તરફ લખી તો આનું શું આવે તો કે આ 37 અહીં નીચેથી આ બોટમ સાઈડથી અપ સાઈડ તરફ લખવાનું છે આ જે છે એ એમએસબી કહેવાય મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ અને આ એલએસબી કહેવાય તો આ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે અહીંયા આવે 1 આ 1 અહીંયા લખ્યું પછી આ 0 0 1 0 0 1 0 1 1 0 1 જોજો ભૂલ ન થાય નીચેથી ઉપરની સાઈડ લખવાનું છે એમએસબી થી એલએસબી તરફ એટલે લખ્યું 1 0 1 0 1 લખાઈ ગયું આ 37 હતું એનું બાઇનરી કર્યું બરાબર આ હવે એમનમ નંબર હતા હવે સપોઝ ફ્રેક્શનલ નંબર હોય તો ડેસિમલ ટુ બાઇનરી કેમ કન્વર્ટ કરો પોઈન્ટવાળા નંબર હોય એનું ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવું તો કે આપણે એ જોઈ લઈએ પહેલું તો આગળનું ફ્રેક્શનલનો આગળનો પાર્ટ હોય એનું તો આપણે જેમ કન્વર્ટ કરીએ છીએ એમ જ કરવાનું પણ પાછળના પાર્ટે 2 વડે ગુણવાના ફ્રેક્શનલ નંબર હોય એનો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ફ્રેક્શનલ ડેસિમલ નંબર તું આગળનો પાર્ટ તો જેમ એઝ ઇટ ઇઝ આપો સપોઝ મારી પાસે છે 37 પોઈન્ટ કંઈક આપ્યું છે 37.3125 આ મારો એક્ઝામ્પલ છે ડેસિમલ નંબર છે એનું મારે બાઇનરી નંબરમાં કન્વર્ટ કરવું છે તો આગળનું 37 નું તો અહીંયા કન્વર્ટ કર્યું એઝ ઇટ ઇઝ છે એટલે ઈ એમને લખ નાખું 1 0 0 1 0 1
પોઈન્ટ. હવે જે આ પાછળનો પાર્ટ છે ને એને જી બેઝમાં કન્વર્ટ કરવું હોય ને એના વડે ગુણવાના. તો સપોઝ 2 આરે ગુણવું હતું કે 0.3125 ગુણ્યા 2 અને જી આ પછી શું કરવાનું, યુનિટ પ્લેસ અને જે ગુણ્યા રાખવાનું જ્યાં સુધી 0 યુનિટ પ્લેસ ઉપર 0 ન આવે ત્યાં સુધી રિપીટ કરવાનો ફ્રેક્શનલ નંબર. અને જે આગળ કેરી આવે ને 0 ની આગળ એ લખતું જવાનું, કેરી આવે એ લખતું જવાનું. સપોઝ 312 પોઈન્ટ વડે ગુણી તો આવે 0.6250. તો અહીં કેરી શું આવી, 0 આવી, તો એ કેરી લખી 0. પછી વળી આ જે આવ્યું એ ગુણવાનું 0.625 ગુણ્યા 2, 0.6250 ગુણ્યા 2 ઇક્વલ ટુ 1.2500, 1.2500 એ આવ્યું. પછી 1.2500 જે છે એમાં શું કેરી આવ્યું, કેરી 1 આવી, તો કે કેરી અહીં લખી નાખું 1. પછી જે પાછળનો આંકડો છે એ લખવાનો, 0 પોઈન્ટ જ અહીં લખવાનું, 0.2500 ગુણ્યા 2, તો કે 25 2 50, તો કે 0.5300 કેરી શું આવી 0, તો કે 0.5300 ગુણ્યા 2 કે 1.000, એટલે અહીંયા આવી કેરી શું આવી, તો કે કેરી આવી 1. પછી આ બધું 0 થઈ ગયું. શું કીધું કે જ્યાં સુધી આ 0 આવે ફ્રેક્શનલ પાર્ટ ત્યાં સુધી કરવાનું. તો અહીંયા આપણે 0 આવી ગયું ફ્રેક્શનલ પાર્ટ, તો હવે સ્ટોપ. પણ આમાં જેમ બોટમથી અપ તરફ લખતા હતા ને એમ નથી લખવાનું, અહીંયા ટોપ ટુ બોટમ થવાનું, એટલે 0 1 0 1 આમ લખીશ, 0 1 0 1. નીચેથી ઉપર નહીં, ફ્રેક્શનલ પછીનો પાર્ટ હોય એ ઉપરથી નીચે તરફ, એટલે કે ટોપ ટુ બોટમ તરફ જવાનું. બરોબર. આ થયું શેમાં, તો કે ડેસિમલ નંબર ટુ બાઇનરી નંબર કન્વર્ઝન. કોઈ પણ ડેસિમલ નંબર તમને આપે એમાંથી તમારે બાઇનરી નંબર કન્વર્ટ કરવું હોય તો આના ઉપરથી તમને આવડી જાય. બરોબર. હવે તમને કોઈ પણ સપોઝ બાઇનરી નંબર આપેલો છે, બાઇનરી નંબર આપ્યો હોય તો એનો ડેસિમલ કરવું હોય તો કેમ કરવું, આ ખબર પડી ગઈ કે ડેસિમલ નંબર ટુ બાઇનરીમાં કન્વર્ટ કરવું. સપોઝ ફ્રેક્શનલ પાર્ટ ન હોય તો એને 2 વડે ડિવાઈડ કરી નાખવાનું, જીસીએસ આવતી જાય એ લખતું જવાનું, 1 કે 0 1 કે 0 એ 2 જ આવશે શેષ, કેમ કે બાઇનરીમાં 2 જ આંકડા હોય. પછી નીચેથી ઉપર તરફ લખવાનું. અને ફ્રેક્શનલ પાર્ટ હોય તો જે ફ્રેક્શનલ પાર્ટ છે એને 2 વડે ગુણતા જવાના, અને કેરી આવે, આ ફ્રેક્શનલ પાર્ટ હતો, 2 વડે ગુણતા જવાના, જે કેરી આવે એ લખવાની. પણ એમાં ટોપ ટુ બોટમ તરફ અહીંયા લખી નાખવાનું. એટલે આપણે 37.3125 આપણે બાઇનરી કન્વર્ટ કર્યું તો એ કયું થયું, તો કે 100,101.0101. આ કન્વર્ઝન આવડ્યું. આ ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન કર્યું. હવે ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન કરી. ડેસિમલ ટુ પહેલાં બધા કન્વર્ઝન શીખી લે, પછી બાઇનરી ટુ ડેસિમલ શીખવી. કે ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન કરવું હોય તો કેમ કરું, તો કે ડેસિમલ ટુ અધર કોઈ પણ મેં પહેલાં જ કીધું કે કન્વર્ઝન કરવું હોય તો એમાં જેના વડે કન્વર્ટ કરવું હોય એ બેઝ વડે ડિવાઈડ કરવાનું. સપોઝ ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન કરું છે, ફોર એક્ઝામ્પલ 91 મને આપ્યું છે. 91 અહીંયા લખ, ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન. તો કે ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન કરવું હોય એમાં 2 રીતે, ડેસિમલ ટુ બાઇનર કરી અને બાઇનરીને પછી તન ભેગા કરીને ઓક્ટલ કરી શકાય, પણ એ અઘરું પડે. એથી કરતાં અહીંયા સીધું જ કરી ડેસિમલ ટુ ગમે એમાં કન્વર્ટ કરવું ને, એટલે એના જેમાં કન્વર્ટ કરવું એના બેઝ વડે ડિવાઈડ કરવાનું. સપોઝ મારી પાસે ડેસિમલ નંબર 91 છે, એને મારે ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે. ડેસિમલ નંબર 91 છે એને મારે ઓક્ટલમાં કન્વર્ઝન કરવું છે, તો કેમ થશે?
તો કે ગમે એમાં કન્વર્ટ કરવું, તો મેં કીધું એમ ઓક્ટલમાં કન્વર્ટ કરવું મતલબ ગમે એમાં કન્વર્ટ કરવું હોય તો જે બેઝ હોય એના વડે શું કરવાનું, આપણે એ બેઝ વડે ડિવાઈડ કરવાનું. તો હવે મારી પાસે 91 છે, બરાબર. 91માં મારે શેમાં કન્વર્ટ કરવું છે, ઓક્ટલમાં. તો ઓક્ટલ 91 ને પહેલાં હું 8, અહીંયા ઓક્ટલ એટલે 8, એટલે 8 વડે ડિવાઈડ કરું. તો કે 91 ને 8 વડે ડિવાઈડ કરું તો શું આવે, 8 × 8 અને 8 × 8 વધે કેટલા, 3. આ 11 ને 8માંથી 11માંથી 8 જાય તો 3 વધે. આ 11 આવ્યા, 3 વધ્યા, વળી 8 વડે એને ડિવાઈડ કરું તો કે 8 વડે ડિવાઈડ કરું શું આવે, 8 × 8 વધે કેટલા, 3 વધે ને. પછી આ 1નો ભાગ ન આલે એટલે શું આવે, આના 8 વડે ડિવાઈડ કરું તો 0 અને અહીંયા વધે 1. આને શું કહેવાય, LSB. આ નીચેથી LSB, આ નીચેથી ઉપર તરફ ને આને શું કહેવાય, MSB. તો પહેલાં લખન 133 91નું 10 બેઝ વાળું હતું એમાંથી 8 બેઝ વાળું કન્વર્ટ કર્યું, ખબર પડી, 8 વડે ડિવાઈડ કર્યા. આ ડેસિમલ ટુ ઓક્ટલ ગમે એ હોય આમ આપણે કન્વર્ટ કરી શકાય. સપોઝ ડેસિમલ નંબર છે 266, એનું ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે, શું આવે એ આપણે જોઈએ. 266 છે તો કે 266 ને હું શું કરીશ, 8 વડે ડિવાઈડ કરીશ. કે 266 ને 8 વડે ડિવાઈડ કરું તો શું આવે, તો કે અહીંયા આવે 3 અને 3 33 વધે કેટલા, 2 24, 8 તેરી 24, 2 વધ્યા 26, પાછા 8 તેરી 24 અને પછી શેષ શું વધ્યું, 2. એમ વળી પાછું 8 વડે ડિવાઈડ કરું તો શું આવે, 8 ચોક 32, કેટલા વધે, 1. તો 1 વધે અહીં લખ નાખવાનું. હવે આ 4 છે એનો 8 વડે ભાગ હાલે, 4નો તો 8 વડે ભાગ ના જ હાલે એટલે એ 4 એમનેમ લખી નાખું. તો કે આ 4 એમનેમ, કેમ કે અહીંયા 8 વડે ભાગ કાઢો તો 0 આવે એટલે આ નીચેથી ઉપર તરફ હવે આ લખી તો હવે 4, 1 અને 2 એટલે કે 412. 266 10 હતું એમાંથી 8 બેઝમાં કન્વર્ટ કર્યું તો કે 412. સેમ એઝ ફ્રેક્શનલ પાર્ટ હોય તો જેમ આપણે બાઇનરીમાં જોયું કે ફ્રેક્શનલ પાર્ટ હોય તો એના વડે ગુણવાના, એમ આમાં પણ ફ્રેક્શનલ પાર્ટ હોય તો સપોઝ ફ્રેક્શનલ છે 0. કોઈ પણ આંકડો હોય 3, 1, 2, 5 તો ગુણ્યા 8 કરતું જવાનું અને જઈ અહીંયા આગળ આવે GCS અહીંયા લખતું જવાનું અને પછી વેલ્યુ લખી નાખવાની. આ થયું ડેસિમલ ટુ ઓક્ટલ કન્વર્ઝન. હવે ભણશી ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. તો કે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન કરવું હોય તો શું થાય, તો કે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ટ કરવું હોય કે કોઈ પણ છે આંકડો આપેલો છે એને 16 વડે ડિવાઈડ કરવાનો. પણ યાદ રાખજો હેક્સાડેસિમલમાં 9 લગી 0 to 9 છે. હેક્સાડેસિમલ કયા કયા આંકડા છે હેક્સાડેસિમલમાં, તો કે એમાં પહેલા 0 to 9 સેમ ડેસિમલ સુધી છે, પણ ડેસિમલમાં 10 આવે ત્યારે હેક્સાડેસિમલમાં A આવે, ડેસિમલમાં 11 આવે ત્યારે હેક્સાડેસિમલમાં B આવે, ડેસિમલમાં 12 આવે ત્યારે હેક્સાડેસિમલમાં C આવે, ને ડેસિમલમાં 13 આવે તો D, ને ડેસિમલમાં 14 આવે તો હેક્સાડેસિમલમાં E, અને ડેસિમલમાં 15 આવે તો એને F લખવાનું. આ છે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ટર. આપણે એક એક્ઝામ્પલ લઈ લે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝનનું. તો કે સપોઝ 423 આપેલું છે ડેસિમલનું, એનું હેક્સાડેસિમલ મતલબ 16 બેઝમાં કન્વર્ટ કરવાનું. તો મેં કીધું એમ જ કે ડેસિમલ ટુ ગમે એમાં કન્વર્ટ કરવું હોય તો એના બેઝ વડે ડિવાઈડ કરવાનું. તો આ 423 ને આપણે શું કરશી, પહેલાં 16 વડે ડિવાઈડ કરશી. કે 16 વડે ડિવાઈડ કરી તો શું આવે, 16 દુ 32 અને વૈધા છો ને, અને 16 છક એટલે થઈ ગયા 26, 16 અને 7 વધે તો એ 7 અહીંયા લખી નાખો, બરોબર.
416 ને 4 ને 3 7 વધે 416 થાય 26 16 416 અને 7 વધે એટલે આ 7 અહીંયા લખી નાખ્યા બરોબર પછી આવે વળી 16 વડે ડિવાઈડ કરું તો કે 16 એકા 16 અને કેટલા વધે 26 છે એટલે 10 વધે એ અહીં લખી નાખ્યા પછી એક વડે ભાંગ ન હાલે એટલે એક એઝ ઇટ ઇઝ લખી નાખ્યું કેમ કે અહીં 0 આવે એટલે આ એક એઝ ઇટ ઇઝ આ નીચે થયું તરફ પણ આપણે અહીંયા છે 10 બરાબર શું લખવાનું છે એ તો અહીંયા એમ લખાય 1A7 આ હેક્સાડેસિમલ આવ્યું 423 ડેસિમલ હતું એનું જો અહીંયા 10 હતું એટલે 10 બરાબર આપણે શું લખવાનું છે એ તો આવ્યું 1A7 એ 423નું ડેસિમલ નંબર હેક્સાડેસિમલ નંબર છે આ કન્વર્ઝન ડેસિમલ ટુ અધર કન્વર્ઝન તમને આવડી ગયું ડેસિમલ ટુ બાઇનરી ડેસિમલ ટુ ઓક્ટલ અને ડેસિમલ ટુ હેક્સાડેસિમલ હવે ડેસિમલ ટુ બાઇનરી ટુ અધર કન્વર્ઝન બાઇનરી ટુ ડેસિમલ ભણશી પહેલા બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન તો કે શું થાય આમાં શું કરતા હતા ડિવાઈડ કરતા હતા ને જી બેઝમાં કન્વર્ટ કરો તો કે આમાં એમ કરવાનું કે 2 ની ઘાત વડે ગુણવાનું આપણે પહેલું ભણી બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન બાઇનરી નંબર આપેલા હોય બાઇનરી નંબર સિસ્ટમનો બેઝ શું છે 2 છે એટલે 2 ના પાવર વડે ગુણવાના પહેલા શું કરવાનું આપેલો નંબર છે રાઇટ ધ ગિવન નંબર કોઈ પણ નંબર તમને આપ્યો છે એ લખો અને એની પોઝિશન વેલ્યુ ઈચ બીટ 2 ની ઘાત RH સાઈડથી 2 થી કાઉન્ટ કરીને 2 ઘાત સુધી ગુણવાના અને પછી એની ડેસિમલ વેલ્યુ લખવાનું અને એ ડેસિમલ નંબર ઇન્ડિકેટ કરે છે એવું કરે છે સપોઝ આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ બાઇનરી નંબર આપેલો છે આપને 110 આ બાઇનરી નંબર છે એનું મારે ડેસિમલ કન્વર્ઝન 10 બેઝમાં કન્વર્ટ કરવું છે તો શું કરવાનું અહીંયા 2 ની ઘાત વડે ગુણવાના પહેલા 2 ની 0 ઘાત વડે પછી 2 ની 1 ઘાત વડે પછી 2 ની 2 ઘાત વડે અને 2 ની 3 ઘાત વડે આમ ગુણતું જવાનું તો કે આ આપ્યું છે 1 1 1 0 પછી અહીંયા ગુણ્યા 2 પ્લસ ગુણ્યા 2 પ્લસ ગુણ્યા 2 પ્લસ ગુણ્યા 2 પડી ખબર શું કર્યું જો આ પહેલું છે 0 ગુણ્યા 2 પ્લસ 1 ગુણ્યા 2 પ્લસ 1 ગુણ્યા 2 પ્લસ 1 ગુણ્યા 2 હવે આનું સિમ્પ્લિફિકેશન આપી દો અને જે આન્સર આવે ડેસિમલ 2 ની 3 ઘાત એટલે શું થઈ જાય 8 પ્લસ 2 ની 2 ઘાત 2 દુ 4 દુ 8 થાય 2 ની 2 ઘાત એટલે 4 પ્લસ 2 ની 1 ઘાત એટલે 2 અને 2 ની 0 ઘાત 1 પણ ગુણ્યા 0 છે એટલે એ આન્સર આવી ગયો 0 તો શું થયું 8 ને 4 12 ને 2 14 તો આ નંબર થયો ડેસિમલ 14 થયો શું થયું તો આનું ડેસિમલ આવ્યું 14 જે આપણે આપ્યું હતું 1110 બાઇનરી નંબરમાંથી ડેસિમલમાં કન્વર્ટ કરવું હોય તો કે બાઇનરીનો બેઝ 2 છે 2 વડે ગુણવા ના ખબર પડી તો 2 2 2 1 2 3 ને 2 4 આગળ હોય તો 2 5 હવે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ કોઈ મોટું એક્ઝામ્પલ તો એમાં ખબર પડી જાય તો કે એક્ઝામ્પલ લેશું આપણે એક્ઝામ્પલ છે 110011 આ બાઇનરી નંબર છે એનું ડેસિમલ નંબર કન્વર્ટ કરવાનું છે તો કેમ કરવાનું અહીંયા 2 1 2 2 2 4 અને 2 ઇન શોર્ટ જેટલા આંકડાઓ એથી એક ઓછું 2 આવે n - 1 1 2 3 4 5 6 છે તો 2 5 આવશે તો કે અહીંથી લખતું હોય 1 ગુણ્યા 2 5 પ્લસ અહીંયા પાછું 1 છે 1 ગુણ્યા 2 4 પ્લસ અહીંયા શું છે 0 ગુણ્યા 2 પ્લસ 0 ગુણ્યા 2 પ્લસ અહીં શું છે 1
1 ગુણ્યા 2^1 પ્લસ 1 ગુણ્યા 2^0 બરાબર. હવે આને લખું કે 2^5 એટલે શું થાય 32 થાય ને, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 એટલે 32 ગુણ્યા 1 એટલે 32 પ્લસ 2^4 મતલબ 16, 16 ગુણ્યા 1 એટલે 16 પ્લસ અહીંયા 2^3 છે પણ ગુણાકારમાં શું છે 0 એટલે 0 પ્લસ અહીં 2^2 છે પણ એ 0 પ્લસ 2^1 એટલે 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ કોઈ પણ ⁻0 વિલ બી 1 એટલે 2^0 ગુણ્યા 1 એટલે કે 1. તો આ કેટલા થયા ટોટલ 48 આ થયા 16 32 48 49 50 51 ડેસિમલ નંબર છે એનું બાઇનરી થાય 11001. આ ખબર પડી ગઈ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન. હવે ફ્રેક્શનલ પાર્ટ આપેલો હોય તો કેમ કન્વર્ટ કરવું એ આપણે જોઈ લઈએ. બાઇનરીમાં ફ્રેક્શનલ પાર્ટ આપેલો છે સપોઝ, તો એનું મારે કન્વર્ઝન કરવું હોય તો કેમ કરવું કે 0.1100 એવું મને આપ્યું છે બરાબર. આગળ જે પણ હોય હું આગળનું કરાવતી નથી, આગળ તો ખબર પડી ગઈ કે 2 ની ઘાત આગળ વધારતી જવાની ને કરવાનું, પણ સપોઝ મારે એવું આપ્યું છે 0.1100 એનું મારે આ બાઇનરી નંબર છે એનું મારે ડેસિમલમાં કન્વર્ટ કરવું હોય તો કેમ કરું તો કે બાઇનરીની માઇનસ ઘાત વધારતી જવાની, અહીંથી આમ હાલવાનું. કેમ કે આપણે ડેસિમલ કન્વર્ટ ટુ બાઇનરી કરતા હતા ત્યારે ઉપરથી નીચે તરફ જ આવતા હતા સૌરી બાજુ, જ્યારે પોઈન્ટ પછીનો આંકડો હોય તો પોઈન્ટ પહેલાંનો નહીં. તો સેમ એઝ અહીંથી આમ જવાનું 2 ની ઘાત માઇનસ ઘાત વધારતી જવાની. તો કે કેમ સ્ટેપ પહેલું આને લખી નાખો 1 ગુણ્યા 2^-1 બરાબર પહેલું પ્લસ આ બીજું છે 1 ગુણ્યા 2^-2 પ્લસ 0 ગુણ્યા 2^-3 પ્લસ 0 ગુણ્યા 2^-4. તો કે આ બે તો 0 થઈ ગયો કેમ કે 0 આરે ગુણાકાર છે. 2^-1 એટલે 1/2 થાય પ્લસ 1/4 કે 1/2 પ્લસ 1/4 શું આવે 1/2 એટલે 0.5 પ્લસ 1/4 એટલે 0.25 એટલે ટોટલ આવ્યું આ આપેલો છે 0.11002. તો કે 0.75 આ ડેસિમલ નંબર આવ્યો કેનો 0.1100 આપેલો હોય ત્યારે. તો કે 0.75 પડી ગઈ ખબર કે 2 ની માઇનસ ઘાત વધારતી જવાની, માઇનસ ઘાત યાદ રાખજો ક્યારે ફ્રેક્શનલ પોઈન્ટ હોય ત્યારે, પોઈન્ટ પછીના આંકડા હોય ત્યારે. આ કન્વર્ટ કર્યું બાઇનરી ટુ ડેસિમલ. હવે કન્વર્ટ કરશી બાઇનરી નંબર આપેલો છે એમાંથી ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું છે. શું કન્વર્ટ કરવાનું છે બાઇનરી ટુ ઓક્ટલ. કઈ રીતે થાય તો કે બાઇનરી એટલે 2^1 અને ઓક્ટલ એટલે 8 પેલા લખી નાખું બાઇનરી ટુ ઓક્ટલ. તો કે બાઇનરી ટુ ઓક્ટલ કન્વર્ટ કરવું તો બાઇનરીનો બેઝ શું હોય, કોઈ પણ બાઇનરી નંબર આપ્યો એનો બેઝ 2 હોય અને ઓક્ટલ નંબર આપ્યો એનો બેઝ 8 હોય. 8 એટલે શું થાય તો કે 2^3. હાવ સિમ્પલ છે. તો કે 3 બીટને ભેગા કરી દો અને એનું લખી નાખો, પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું યાદ રાખજો LSB સાઈડથી, મતલબ આલી સાઈડથી સ્ટાર્ટિંગ કરવાનું. એટલે આગળ કોઈ પણ આંકડા હોય તો એ ઉમેરી શકાય યા તો વધારો ઘટાડો. સપોઝ મેં આપ્યું છે 100111010. આનું મારે ઓક્ટલ નંબરમાં કન્વર્ટ કરવું છે તો સિમ્પલી 2^3 = 8 થાય. તો આ 8 બેઝવાળું છે ને આ 2 બેઝવાળું છે. તો આના 3 આંકડાને ભેગા કરી દો, આ 3 આંકડાને ભેગા કરી દો અને જે નંબર સિસ્ટમ આવે જે તમને ખબર હોય કોષ્ટક હમણાં ભણાવું છું તો એના ઉપરથી કરી શકાય. તો કે આ 3 નંબર આંકડાને ભેગું કર્યું તો આ શું આવ્યું 2.
0 1 0 એટલે ઓક્ટલમાં 2 થાય, 0 0 એટલે 1 થાય, 0 1 એટલે 1 થાય, અને 0 1 0 એટલે 2 થાય. તો આને લખવું હોય તો કેમ લખાય? આ 2 111 એટલે 7 અને 100 એટલે 4, કે 4 7 2 આ રીતે લખી શકાય. હવે સપોઝ કોઈ નંબર તમને એવો આપ્યો છે 11010110, આનું બાઇનરીમાંથી ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે તો અહીં 3 3 ને ભેગા કરો, પણ આ સાઈડથી ભેગું કરવાનું, આ 3 પછી આ 3, તો આમાં એક આંકડો ઘટે છે તો આગળ 0 એડ કરી દો. અને આ હવે આ શું થયું? 4 ને 2 6, આ થયું 2 અને આ થયું 11 એટલે 3, તો કે 326 ઓક્ટલ. આ થયું બાઇનરી ટુ ઓક્ટલ કન્વર્ઝન. સેમ એઝ બાઇનરી ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન કરવું હોય તો એ સાવ સહેલું છે. શું છે? બાઇનરી ટુ હેક્સાડેસિમલ કન્વર્ટ કરવું હોય તો હેક્સાડેસિમલ મતલબ 16 બેઝ, તો 4 4 ને ભેગા કરવાનું. બાઇનરી ટુ હેક્સાડેસિમલ નંબર, સપોઝ મેં બાઇનરી નંબર આપ્યું છે 1101001102. આ બાઇનરી નંબર આપ્યું છે એનું હેક્સાડેસિમલ કન્વર્ટ. હેક્સા મતલબ 2⁴ બરાબર 16 થાય. તો અહીંયા બે શું છે? 16. તો 4 4 ને ભેગા કરવાનું, તો કે આ 4 ને ભેગા કરો, આ 4 ને ભેગા કરો, અને આગળ 2 ઘટે તો 2 0 એડ કરી દો, 2 0 એડ કરી દો એટલે 4 થઈ ગયા. એમ 4 4 ને ભેગા કરવાનું, મતલબ 0 0 1 1, પછી બીજો એકડો આવ્યો 1 0 1 0, ને ત્રીજો 0 0 1 0. પણ હવે તમને આ કોષ્ટક નથી ખબર, પણ હમણાં હું કોષ્ટક કરાવી દઉં. 0 1 1 0 એટલે થાય 6, 4 ને 2 6, પછી 1 0 1 0 એટલે 10, પણ 10 હોય એનું શું થાય? એ. આપણે હેક્સાડેસિમલમાં શું થાય? એ. 10 નહીં લખવાનો, એ. અને 0 0 1 1 એટલે કે 3, તો આનો આવ્યો 3A6. 3A6 આ હેક્સાડેસિમલ નંબર થયો. કેનો? તો કે આ આંકડો આપ્યો છે એનો. ખબર પડી કે શું આપ્યું છે? 1101001110 નું બાઇનરી છે એનું હેક્સાડેસિમલ 3A6 હેક્સાડેસિમલ થયું. આ થયું બાઇનરી ટુ હેક્સાડેસિમલ. બાઇનરી ટુ ડેસિમલ ભણ્યા, બાઇનરી ટુ ઓક્ટલ ભણ્યા, અને બાઇનરી ટુ હેક્સાડેસિમલ ભણ્યા. આટલું આપણે ખબર પડી ગઈ કે નાના બેઝમાંથી મોટા બેઝમાં કન્વર્ટ કરી એટલે આંકડો નાનો થઈ જાય. જો આ 2 બેઝ નહોતો, અહીંયાથી 8માં કન્વર્ટ કર્યું તો નાનું થયું. આ 2 બેઝમાંથી 16 કન્વર્ટ કર્યું તો એથી નાનો થયું. 2 બેઝમાંથી 10 કન્વર્ટ કર્યું તો એ પણ નાનો થયું. અહીંયા આગળ ભણ્યા એમ, બરોબર. એટલે કે નાના બેઝમાંથી મોટા બેઝમાં કન્વર્ટ કર્યું તો આંકડો નાનો થાય. સેમ એઝ મોટા બેઝમાંથી નાના બેઝમાં કન્વર્ટ કર્યું તો આંકડો મોટો થાય. હવે બાઇનરી ટુ ઓક્ટલ આવી ગયું, બાઇનરી ટુ હેક્સાડેસિમલ આવી ગયું. હવે ઓક્ટલ ટુ બાઇનરી. ઓક્ટલ આંકડો આપ્યો હોય તો એનું બાઇનરી કરવું હોય તો કેમ કરાય? ઓક્ટલ ટુ બાઇનરી. તો ઓક્ટલ એટલે કેટલું હોય? 0 to 7 કોઈ પણ આંકડો આપેલું છે, ઓક્ટલ નંબર આપ્યું છે, એનું ઇક્વિવેલન્ટ બાઇનરી નંબર કરવાનું છે. તો ઓક્ટલ આંકડો સપોઝ મેં લીધો છે 472, 8 બેઝ વાળું હોય તો એનું કન્વર્ટ કરવું હોય તો 4 એટલે શું થાય? 100, એ હમણાં તમને ખબર પડી, અને 7 એટલે 111, અને 2 એટલે 010. આ લખાઈ ગયું બાઇનરી. પછી બીજો કોઈ પણ હું ઓક્ટલ આંકડો લઈ લઉં, 5431 ઓક્ટલ આંકડો છે તો આનો 5 એટલે 101 એટલે 5, 4 એટલે 4 એટલે 100 એટલે 4, 3 એટલે 011 એટલે 3, અને 1 એટલે 001. આ થઈ ગયું ઓક્ટલ ટુ બાઇનરી કન્વર્ઝન. સેમ એઝ હેક્સાડેસિમલ ટુ બાઇનરી. તો કે હેક્સાડેસિમલ ટુ બાઇનરી, તો કે એના હેક્સાડેસિમલ આપ્યું હોય એનું 4 4 બાઇનરી બને.
કે સપોઝ હેક્સાડેસિમલ નંબર મને આપ્યો છે, કોઈ પણ હું હેક્સાડેસિમલ નંબર લઈ લઉં, હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ટ કરવું હોય, સપોઝ આપ્યો છે 9F2, 9F2 16 બેઝ વાળો છે, એનું બાઇનરી 9 એટલે શું થાય, 9 એટલે 1001 એટલે 9 થાય, 1 8 ને 1 9, બરોબર. F એટલે બધા એકડા, 1 2 3 4, ચારે ચાર એકડા એટલે F, અને 2 એટલે 0 0 1 0, આ થયું બાઇનરી. જો હેક્સાડેસિમલમાંથી બાઇનરી કન્વર્ટ કરવું હોય તો કે કઈ રીતે થાય, 9 9 એટલે 8 ને 1 9, F એટલે 15 15 એટલે બધા એકડા, અને 2 એટલે 0 0 1 0, આ હેક્સાડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન થઈ ગયું. હવે એક કોષ્ટક કરી દો એટલે આ તમને ખબર પડી જાય કે 9 એટલે કેમ થાય 1001, F એટલે ચારે એકડા કેમ થાય, એ આપણે એક કોષ્ટક બધાયનું ભેગું કરી લઈએ, બધા નંબર સિસ્ટમ માટેનું 15 સુધીનું કોષ્ટક તમને આવડે એટલે આગળનું બધું આવડી જાય. આપણે એક કોષ્ટક ભણીશું ડેસિમલ ટુ અધર કન્વર્ઝન. ડેસિમલ નંબર આપ્યા છે એના બધાય કન્વર્ઝન, ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ ઓક્ટલ અને ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. અહીંયા ઓક્ટલમાં 2⁻0 વિલ બી 1, 2⁻1 વિલ બી 2, 2⁻2 વિલ બી 4, 2⁻3 વિલ બી 8. જે પ્રમાણે જરૂર હોય એ રીતે યુઝ કરતા. સપોઝ પહેલો ડેસિમલ નંબર છે 0, એનો બાઇનરી શું થાય 4 0, 1 2 3 4. ઓક્ટલ શું થાય 0 અને હેક્સાડેસિમલ પણ શું થાય 0. પછી બીજો ડેસિમલ નંબર છે 1, તો કે 2⁻0 વિલ બી 1, બાકી બધાય 0, તો કે 0 0 0 1. ઓક્ટલ 1 અને હેક્સાડેસિમલ પણ 1. પછી આવ્યું 2, તો કે 2 ક્યારે થાય 2⁻1 વિલ બી 2, પછી બીજા બધાય 0, કે 0 0 2⁻1 અહીંયા છે એટલે કે 1 0, એટલે આ થયું 2. 00 10 એને કહેવાય 2, ઓક્ટલમાં પણ 2 અને હેક્સાડેસિમલમાં પણ 2. પછી આવ્યું ડેસિમલ નંબર 3, તો કે 3 એટલે શું થાય 2⁻1 એટલે 2 + 1, એટલે આ બેયમાં 1 1, બાકી બધાય 0, 0 0 1 1 એટલે 3, 2 ને 1 3 થઈ ગયું. 2⁻0 એટલે 1, 2⁻1 એટલે 2, 2 ને 1 3 એટલે એ 3, ઓક્ટલમાં પણ 3 અને હેક્સાડેસિમલમાં પણ 3. પછી આવ્યું 4, 4 એટલે 2⁻2 એટલે 4, આ એક 1, બાકી બધાય 0, કે 0 1 0 0, આ 4 અને આ પણ 4. પછી આવ્યું 5, 5 એટલે 2⁻2 એટલે 4 + 1, એટલે કે આ બે આ 0 1 0 1, 0 1 0 1 એટલે આ 5 અને આ 5. પછી આવ્યું 6, 6 તો એનું ડેસિમલ 4 ને 2 6 થાય, બાકી બધાય 0, કે 8 વાળું 0, સોરી 8 વાળું 0 અને 1 વાળું 0 અને 4 ને 2 6, એટલે 4 ને 2 6 થઈ ગયું. અને ઓક્ટલમાં 6, ઓક્ટલમાં 0 to 7 સુધી છે ને, અને હેક્સાડેસિમલમાં 6. પછી આવ્યું 7, તો કે 7 એટલે શું થાય 4 ને 2 6 ને 1 7, એટલે આ ત્રણેયમાં 1, આગલામાં 0, 0 1 એટલે 7, યાદ રાખજો 0 1 એટલે 7, આ 7 ને આમાંય પણ 7 હોય. હવે આવ્યું 8, 8 એટલે 2⁻3, 2⁻3 એટલે 8 થાય, તો કે પહેલું એક 1, બાકી બધાય 0. ઇન શોર્ટ આગળ 7 નંબર સુધી ચોથો આંકડો જે પહેલો આંકડો છે ને 0 0 જ આવશે, 0 to 7 ટોટલ આંકડા આવશે. પછી 8મા નંબરથી 1 આવશે, 1 0 0. ઓક્ટલમાં કેટલી સંખ્યા હોય 0 to 7 સુધી જ હોય, 8 તો ન હોય, અને આમાં 0 to F ઇન્સર્ટ F એટલે 15 સુધી હોય, બરાબર. 15 નહીં પણ 0 to F સુધી. તો આ 7, હવે આનું શું આવે તો કે 1 0, 8⁻0 વિલ બી 1, શું કહે 0 અને 8 એટલે 1 0 એટલે 8, 1 0 એટલે 8, અહીંયા 8. પછી 9 કરવું હોય તો શું થાય 8 ને 1 9 થાય, કે 1 0 0 1, અહીંયા 1 1 એટલે 9. કઈ રીતે 1 1 એટલે 9,
જો આ 8^0 પ્લસ 8^1, 8^1 એટલે 8, 8, 8^0 વિલ બી 1, એટલે 8 ને 8, અહીંયા 8 1 છે, અહીંયા 1 છે 2, એટલે 8 ને 1 9, એટલે એ 9 થઈ ગયું. તો અહીંયા 9. પછી આવ્યું 10, 10 એટલે શું થાય? 8 ને 2 10, એટલે 1 0 1 0 એ 10, 8 ને 2 10. પછી આમાં આવશે 1 2 10, એટલે અને આમાં 10 એટલે આપણે શું લેવાનું છે? એ 9 સુધી આવશે, 0 to 9 સુધી. પછી શું આવશે? ABCDEF. ખાસ યાદ રાખજો, ડેસિમલ 10 એટલે બાઇનરી 101, ઓક્ટલ 12, અને આમાં હેક્સાડેસિમલમાં એ 10 નથી લખવાનું, એ લખવાનું છે. પછી આવે છે 11. 11 એટલે શું થાય? 1 0 1 1, 8 ને 2 10 ને 1 11, 8 ને 2 10 ને 1 11. જો ઉપરના બેઝ જોતું જો, આ બેના સરવાળા કરીને આ લેવાના છે. 8 ને 2 10 ને 1 11. આ બધાનું એડિશન કરતા જવાનું, એટલે જે આપણે આવે ને જેમાં જે જરૂર પડે ને ત્યાં 1 1 લખવાનું, બાકી બધા 4 ની જરૂર નહોતું ત્યાં 0 લઈશું. પછી ઈ થયું 11 એટલે આમાં થાય 1 3, અને 11 એટલે આમાં બને બી, એ બી. પછી 12, 12 એટલે શું થાય? 1 1 0 0, 8 ને 4 12, 1 1 0 0. અહીંયા આવશે 14, અને અહીંયા આવશે સી. પછી આવ્યું 13, 13 એટલે 1 1 0 1, આ 13. અહીંયા આવશે 15, અને અહીંયા 13 નું ડી. પછી આવ્યું 14, 14 એટલે શું થાય? 8 ને 4 12 ને 2 14, એટલે 1110 એ 14. અહીંયા આવશે 16, અને આમાં આવશે ABCDE, ઈ એટલે 14. હવે છે 15, 15 એટલે શું આવશે? 4 એકડા, 4 એકડા. અહીંયા 17, અને અહીંયા F, 0 to F આવી ગયું. ડેસિમલ નંબરમાં આપણે શું લખ્યું હતું? 0 to F, તો 0 to 9, અને A to F બધા આવી ગયા. 16 ટોટલ આંકડા થઈ ગયા. ડેસિમલ 15, એટલે તો 0 to 15 એટલે 16 થઈ ગયા, અને આ 4 1 થઈ ગયા. હવે સપોઝ મારે 16 જોતો હોય તો શું આવે ડેસિમલમાં, તો બાઇનરીમાં? તો કે 2^4 કરવાનું. 2^4 એટલે 16 થાય, બરોબર? તો અહીંયા એમ આવે 16 લખું તો 1 4 0, અને આ 18 આવે, અને અહીંયા 1 0 આવે, એટલે 1 0 એટલે 16 ની 0 ઘાત પ્લસ 16 ની 1 ઘાત, એટલે 16 થઈ ગયું. આ રીતે આવે 16 17. આ રીતે તમને આગળનું આવડી જાય. જો તમને આ કોષ્ટક આવડતું હોય તો આગળનું બધું તમને કેવી રીતે કન્વર્ટ કરવું એ આવડી જાય. બાઇનરી નંબર ને ડેસિમલ આવડે એટલે બાઇનરીને 3 કમ્બાઈન કરી દો એટલે ઓક્ટલ આવી જાય. જો અહીંયા આપણે જોઈ લઈએ, 3 કમ્બાઈન કરવાનું મેં કીધું હતું ને, તો આ 3 કમ્બાઈન કરી એટલે ડેસિમલમાં 7 થાય. 111 એટલે જો આવ્યું 111 એટલે 7 થાય, તો આ 7 આવ્યો, અને આગળ 2 0 લખી નાખવું, એટલે 001 એટલે 1 થઈ ગયું, આવી ગયું. અને 4 કમ્બાઈન કરવાનું કીધું હતું કે આ 4 લખી દો એટલે F આવી ગયું. એમ તમને બાઇનરી ને ડેસિમલ 2 કન્વર્ઝન આવડતા હોય તો પછી એ રીતે ઓક્ટલ અને હેક્સાડેસિમલ કન્વર્ઝન આવડી જાય. આ કોષ્ટક આવડે એટલે બધા કન્વર્ઝન, ખાલી મેથડ ખબર હોવી જોઈએ કે બાઇનરી ટુ અધર કન્વર્ઝન કરી તો એના ઘાત વડે ગુણવાને, અને ડેસિમલ ટુ અધર કરી તો એના વડે જે બેઝમાં કન્વર્ટ કરવું એના વડે ડિવાઈડ કરવાના. આ હતું કન્વર્ઝન સિસ્ટમ.